નમસ્કાર દર્શક મિત્રો, પહેલાં તો બધા મિત્રોને મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો એક સોશિયલ મીડિયાની અંદર એક ભાઈનો એક વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે અને એ ભાઈ લાલો ફિલ્મ વિશે ઘણા બધા આડાવડા શબ્દ બોલી રહ્યા છે. લાલો ફિલ્મ આવી છે, લાલો ફિલ્મ તેવી છે, લાલો ફિલ્મ કોઈ જોવા ના જતા, લાલો ફિલ્મ જોવામાં કંઈ ફાયદો નથી, આવા ઘણા બધા શબ્દ ભાઈ બોલી રહ્યા છે. તો ભાઈનો વિડીયો આપણે મિત્રો રજૂ કરવાના છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો. તો પહેલાં ભાઈનો વિડીયો જોઈ લઈએ અને ત્યારબાદ હું મિત્રો થોડીક આગળ વાતો કરીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મમાં કાંઈ કાઢ લેવાનું નથી, નકરું માર્કેટિંગ જ છે. જે તમે મારી જેમ સ્ટોરી અને વાયરલ રીલ, જે લોકો રોતા હોય એવી રીલ જોઈને તમે જોવા જશો ને તો તમને પણ આવો અનુભવ થશે. ફિલ્મની વાર્તા કહું તમને કે જુનાગઢની બાજુમાં રવની ગામ છે, ત્યાંનો લાલો લવ મેરેજ કરીને જુનાગઢ ભાગી જાય છે. બે માણા ત્યાં એની દીકરી થાય છે અને 5 વર્ષની થાય છે ત્યારે એનું એક્સિડન્ટ થાય છે. એને બચાવવા માટે લાલાને વ્યાજે રૂપિયા લેવા પડે છે અને એ વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે, દારૂના રવાડે પણ ચડી જાય છે. પછી લાલો ચોરી કરવા જાય છે એક ફાર્મ હાઉસમાં એ ફસાઈ જાય છે લગભગ 20-21 દિવસ ખાધા પીધા વગરનો. પછી જે દુઃખ પડે છે એવું દુઃખ તો ભાઈ લગભગ આપણે એક અનુભવ હોય તો પછી એનો સહારો કોણ? ઉપરવાળો. તો લાલો પણ કૃષ્ણ ભગવાનને યાદ કરે છે અને કૃષ્ણ ભગવાન આવે છે ત્યાં, અને પછી લાલા અને કૃષ્ણ ભગવાન વચ્ચે જે સંવાદ થાય છે, જે આપણે પણ મૂર્તિ હારે કંઈક એમ કહેતા હોય કે બાપા આમાંથી કાઢો, હવે કોઈ દી નહીં કરું. આની ઉપર આ માથાકૂટ ઉપર આખી મૂવી પાયો છે આખી ફિલ્મનો. પણ જે લોકો રોવે છે ને, આખું સિનેમા રોતો હોય ને, જેટલા બેઠા એટલે હું જોવા ગયો તો ત્યાં એક માણા નથી રોયું. તો આ રોવા માણા છે કોઈ? તમે જોવા ગયા હતા? તમે રોયા? અથવા તો જે કોઈ ગયું હોય ને ફિલ્મ જોવા એને મોકલજો તો એ ભાઈ રોયા કે નહીં? તો મિત્રો તમે ભાઈનો વિડીયો જોઈ લીધો. તો મિત્રો હવે હું તમને 2 શબ્દ કહેવા છે મારે તમને કે મિત્રો મેં આજ સુધી જેટલા પણ લાલો ફિલ્મ વિશેના વિડીયો બનાવ્યા છે મિત્રો, એમાં હું કોઈ વિડીયોમાં અશબ્દ બોલ્યો નથી. આ થંબનેલ મેં એવી ટાઈપના થોડોક માર્યા હતા, લગાવેલા તમારી ચેનલમાં, તો એના આધારે મિત્રો અમુક લોકો મને ઘણી બધી કોમેન્ટોમાં ખરાબ શબ્દો વાપર્યા છે, અશબ્દ ઘણા બધા મને કોમેન્ટ દ્વારા બોલ્યા છે મિત્રો. તો મેં તો મિત્રો લાલો ફિલ્મ વિશે કોઈ અશબ્દ બોલ્યો નહોતો અને લાલો ફિલ્મ સારી જ કહી હતી, લાલો ફિલ્મ બેસ્ટ છે. પણ અમુક લોકોને મિત્રો બહુ જે થંબનેલના આધારે મિત્રો અમુક લોકોએ વિડીયો પૂરો જોતા નથી અને ખોટી કોમેન્ટો મારી, એમના માટે મિત્રો વિડીયો છે કે મિત્રો અમુક લોકો મને ખોટી કોમેન્ટો બહુ મારી હતી. અને તો મિત્રો તમે આવા લોકોને જો કોમેન્ટો મારો તો કહેવાય મિત્રો, કારણ કે આ ભાઈએ તો ઇન્સ્ટાગ્રામમાં રીલ ચડાવી અને કોમેન્ટો બંધ કરી નાખી હતી. કારણ કે મિત્રો હું તો હંમેશા માટે કોમેન્ટ ઓન જ રાખું છું, કારણ કે આપણે લોકોનો અભિપ્રાય જાણવા મળે કે લોકો આપણને કેવી રીતે સપોર્ટ કરે છે, લોકો આપણને કેવી રીતે સમજે છે, લોકો આપણને શું કહેવા માગે છે. તો હંમેશા માટે હું કોમેન્ટ ઓન જ રાખું છું મિત્રો. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુ શેર કરજો અને મારી આ ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ.